છો, રડ્યા કરે છો કે એને હું તારો મિત્ર વાત કર ને, શું વાત છે? કૃષ્ણની આંખમાં આંસુ. ઉદ્ધવ માને કહેજે કે ગોવિંદ તારી માફી માગે છે. હવે કૃષ્ણ આવું ક્યારે? માં દેવકી પાસે મારી માફી માંગજે. પણ ઉદ્ધવ માં દેવકીને હારવાર એક વાત કહેજે, હું જમવા બેહું, મને ભોજનમાં 32 પકવાન છત્રી ભોજન પીરસે, પણ ઉદ્ધવ માં દેવકીને કહેજે મને કોઈ દી માખણ ન પીરસે. ઉદ્ધવ જ્યારે જ્યારે માખણ જોઉં છું ત્યારે મને મારી ગાયો યાદ આવે છે. ઉદ્ધવ જ્યારે જ્યારે માખણ જોઉં છું મને મારી ગોપીઓ, મારી રડતી યશોદા યાદ આવે. જ્યારે જ્યારે માખણ જોઉં મને મારું વ્રજ યાદ આવે. માને કહેજે બધું પીરસે, કોઈ દી માખણ ન પીરસે. ઉદ્ધવ હા કૃષ્ણ એટલું બધું વ્રજ યાદ આવે છે. ઉદ્ધવ શું વાત કરું વ્રજના પ્રેમને. ઉદ્ધવ કૃષ્ણે વિચાર કર્યો કે ઉદ્ધવ બ્રહ્મ જ્ઞાની છે, બૃહસ્પતિના શિષ્ય છે. ઉદ્ધવને જ્ઞાન છે પણ પ્રેમ નથી. પ્રેમ વગરનું તો નકામ. જ્ઞાન ગમે એવડું હોય, પ્રેમ ન હોય તો પ્રેમ વગરનું બધું વ્યર્થ. રતિબિન રાજ રતિબિન પાટ રતિબિન છત્ર નહીં એક ટીકો, રતિબિન સાધુ રતિબિન સંત રતિબિન જોગ ન હોય જતિકો. બાપ સાધુઓને પ્રેમ ન હોય ભગવાન હારે તો સાધુતા નકામે. રતિબિન માત રતિબિન તાત રતિબિન માનસ લાગત ફીકો. કવિ ગંગ કહે સુન શાહ અકબર નર રતિબિન એક રતિકો. પ્રેમ વગરનો, ઓજસ વગરનો, તેજસ્વી વગરના એમ કહે બધું વ્યર્થ છે. પ્રેમ વગરનું બધું વ્યર્થ. ભગવાને વિચાર કર્યો લાવ ઉદ્ધવને પ્રેમ રસ ચખાડ. કોણ આપે પ્રેમ? ગોપી આપી શકે. અને ઉદ્ધવને કૃષ્ણે કીધું હે ઉદ્ધવ એક કામ કર, મારા વિરહમાં વ્રજવાસી રડતા હશે, તું જાને વ્રજમાં જઈ અને બધાને સમાચાર આપી આવજા. હું બ્રહ્મ છું, સર્વત્ર વ્યાપ્ત છું, જ્ઞાન વ્રજવાસીને દયા. ઉદ્ધવ વિચાર કર્યો કે અભણ ગામડિયાને હું શું સમજાવવાનો બ્રહ્મની વાત. ઉદ્ધવજી કૃષ્ણ આજ્ઞા થાય એટલે ઉદ્ધવ નીકળ્યા છે. અને બરાબર ઉદ્ધવ સવારમાં નીકળ્યા. વિચાર કરો સાંજે પાછો આવીશે. સવારના ઉદ્ધવજી નીકળ્યા. ગોકુળની અંદર વૃંદાવન આવ્યા. યમુનાના તટ પર રથ ઉભો રાખ્યો છે. કેટલીક ગોપીઓ માથે પાણીના ઘડા ચડી ચડીને આવતી હતી. અને ઉદ્ધવે કીધું કે હે વ્રજાંગનાઓ બતાવો નંદ યશોદાનું ઘર કઈ બાજુ આવ્યું? મથુરાથી કૃષ્ણ સંદેશો લઈને આવ્યો. આમ પ્રશ્ન કરતા ઉદ્ધવજીને ગોપીઓ દાંત કાઢવા લાગી, હસવા લાગી ગોપીઓ. ઉદ્ધવે કીધું હે વ્રજાંગના તમારા ગામમાં કોઈનું આમ સ્વાગત થાય? મજાક મશ્કરી કરે, दांत काढ़ो छो? उद्धव बुरा मत लगाना, तुमने बात ही कुछ ऐसी कर दी। उद्धव तो बोलो जेवू के मने दांत आवी गया। केम? उद्धव तो एम कीधुं कृष्णनो संदेशो लईने आव्यो। उद्धव संदेशो तो एनो लाववानो होय जे क्यांक गया होय। कृष्ण तो क्यांय गयो ज नथी। हजी हमणां यमुना किनारे पाणीना घड़ा चढ़ावता हता, कृष्ण गयो ज नथी तो तू संदेशो लाव्यो कोण? उद्धवनी बुद्धि चकरावा लागी कि मैं शास्त्र में वांचो ईश्वर सर्वत्र व्याप्त छे। आ गोपीओ अनुभव करी रही छे ईश्वर सर्वत्र व्याप्त छे। अने हे उद्धव नंद यशोदानुं घर पूछे। उद्धव तो आ गाममां अजाण्यो छो बाप। उद्धव नंद यशोदानुं घर न पूछाय। आ शेरीमां जे पाणीनो रेलो हालो आवे ने, आ रेले रेले वयो जा। आ नंद यशोदाना घरमांथी आवे। आ कोई नदी तळावनुं पाणी नथी उद्धव। आ कोईना घर वपराशनुं पाणी नथी। हे उद्धव कृष्णना गया पछी नंद यशोदा એટલા રડ્યા છે કે નંદ યશોદાના આંસુઓ ધારા બનીને વહે છે। કેટલો પ્રેમ હશે વિચાર કરો, આંસુઓની ધારા વહે છે। ઉद्धવ નંદ ભવનમાં રથમાંથી નીચે ઉતર્યા, નંદ ભવનમાં પ્રવેશ કર્યો। ખંડેર છે આજ નંદ ભવન। जे घर नौबत वागती रूड़ा 36 राग आज खाली थई खंडेर पड्या त्या काळा उड़े। उद्धव नंद भवन में प्रवेश करो। ओसरी में एक थांबलीना टेके मां यशोदा, एक थांबलीना टेके नंद बाबा। शरीर सुकाणा। कृष्ण ना गया पछी कोई अन्न जल लीधुं नथी। कृष्ण आवशे, कृष्ण दर्शनी राहमां जीवन टकावे। उद्धव ने आवेला जोई अने नंद बाबा कहेवाय थांबलीना टेके टेके उभा थया। उद्धव आओ उद्धव नंद भवन में स्वागत है। यशोदानु शरीर एटलुं सुकाणुं यशोदा उभा न थई शके। नंद बाबा ने पगे लाग्या। बाबा बाबा केम छो? कुशल तो छो? हे उद्धव हवे कुशलता केवी? कुशल जे कांई हतुं ई तो बधुं मथुरा वही गयुं। हवे जीवन में कुशलता जेवुं शुं वध्युं छे? बाबा
કૃષ્ણ કાયમ કહેતો, મને મારી નંદ યશોદા જેવો કોઈ પ્રેમ ન કરી શકે બાબા, હું તમારો પ્રેમ જોવા માટે બ્રજમાં આવ્યો. આમ જ્યાં વાત સાંભળી યશોદા ઉભા થયા. ઉદો પ્રેમની વાત કરે છે? ઉદો અમે તો શું કૃષ્ણને પ્રેમ કરી શકવાના? જો કૃષ્ણને પ્રેમ કર્યો હોત ને તો કૃષ્ણ હારે અમારા પ્રાણ વયા ગયા. ઉદો અમે તો હું એને પ્રેમ કરીએ, તારે પ્રેમ જોવો છે એમ કહી અને યશોદાએ ઉદ્ધવનું બાવડું થયું. હાલ તને પ્રેમ દેખાડું લાવ્યા ગૌશાળાની અંદર. ઉદો જોઈ લે આ કૃષ્ણની પ્રાણ પ્રિય ગાયો. પ્રેમ તો ગાયો એ કર્યો છે. ઉદો અમે તો શું પ્રેમ કરીએ? ઉદો જો આ મૂંગું જનાવર જ્યારથી કૃષ્ણ ગયો ને એક અન્નનું તણખલું મુખમાં મેક્યું નથી. ઉદો જ્યારથી કૃષ્ણ ગયો ને એક જળનું બુંદ મુખમાં મેક્યું નથી. નાના નાના વાસડા ગાયોને ધાવતા નથી, કઈ ખાતા નથી. કૃષ્ણ 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 વિરહમાં કેવલ રડ્યા કરે. અમે શું પ્રેમ કરી શકવાના? ઉદ્ધવ કૃષ્ણ જ્ઞાનનો અભિમાન લઈ આવેલા ઉદ્ધવની બુદ્ધિ ચકરાવા લાગી. બાપ આટલો પ્રેમ કોઈનો હોય? ઉદ્ધવજી શ્રી રાધાને મળ્યા લતા નિકુંજની અંદર. રાધાને કીધું, હે રાધા, તમે તો ભગવાન કૃષ્ણની આહલાદીની શક્તિ છો દેવી, તમે સર્વ કાંઈ જાણો છો. રાધા, તમે આ બધાને સમજાવો, રડે નહીં. ઈશ્વર તો સર્વત્ર વ્યાપ્ત છે. આ સર્વત્ર વ્યાપ્ત બ્રહ્મમાં મન લગાવ. યશોદા રાધા હસવા લાગ્યા કે હે ઉદ્ધવ, ઉદ્ધવ મને લાગે તમને મથુરા વાસીઓને 5-7 મન આપ્યું છે કે એક અહીં એક અહીં એક અહીં લગાવો. ઉદ્ધવ, અમને તો વ્રજવાસીને એક જ મન એક જ ચિત્ત આપ્યું અને આ અમારું મન કૃષ્ણ વાંસળી વગાડી અમારું મન ચોરી ચિત્ત ચોરી વયો ગયો. ઉદ્ધવ, અબ मन ही नहीं रहा. मन होता तो कहीं लगता, खाने पीने में काम करने, अब मन ही नहीं रहा. उद्धव, मन न भये 10-20, काय 10-20 मन थोड़ा છે કે એક અહીં લગાવી. એક હતું કૃષ્ણ હરિને વયો ગયો, મન ही नहीं रहा. જ્ઞાની ઉદ્ધવને ધીમે ધીમે હવે પ્રેમ રસ લાગવા લાગ્યો. ક્યારેક સવારનો સમય હોય, એક દિવસ માટે આવેલો ઉદ્ધવ વ્રજ છોડવા હવે તૈયાર નથી. પ્રેમ લાગ્યો ને બા. ક્યારેક સવારનો સમય ઉદ્ધવ યમુના કિનારે ગયો હોય અને ગોપીઓ પાણીના ઘડા લઈ લઈ આવતી હોય અને ત્યારે ઉદ્ધવને જોઈ ગોપીઓ પોતાની ચુંદરી પાથરી એના પર ઉદ્ધવને બેહારે, ઘેરીને કહે, હે ઉદ્ધવ, બતાવ ને બ્રજમાં મથુરામાં કૃષ્ણ શું કરે છે? કૃષ્ણને એક એક વાતો પૂછતા પૂછતા ગોપીઓની આંખમાં આંસુ આવી જાય. હે ગોપી, કેમ રડે છે? હે ઉદ્ધવ, ઉદ્ધવ, અમારા દુઃખને તું શું જાણી શકવા? નહીં ગોપી, બતાવ ને શું થાય છે? અને આમ પૂછે ત્યારે ગોપીઓના મુખમાં શબ્દ નીકળતા, હે ઉદ્ધવ, શ્યામ વિના રજ સૂનું લાગે, શ્યામ વિના રજ સૂનું લાગે. કેટલો દર્દ છે સૂનું શબ્દમાં. કોઈ વિધવા સ્ત્રી હોય, 10-12-15 વર્ષનો દીકરો હોય, એ દીકરાના આધારે જિંદગી જીવતી હોય અને એક ના એક દીકરો જીવનની છેલ્લી આશા હોય. એ 15 વર્ષના દીકરાને સર્પદંશ થાય, દીકરાનું મૃત્યુ થાય અને પછી એકાદ મહિના પછી કોઈ જાય ને પૂછે ને કેમ લાગે, ત્યારે એના મુખના શબ્દ હોય, હવે બધું સૂનું સૂનું લાગે છે, કાંઈ વધ્યું નહીં જીવનમાં. રજાંગના ઉદ્ધવને કહેતે, હે ઉદ્ધવ, શ્યામ વિના વ્રજ સૂનું લાગે, શ્યામ વિના વ્રજ સૂનું લાગે. ઓ દાજી हमको न भावे, ओ दाजी हमको न भावे, पण ओ दा हमको न भावे रे, पण हो राम को न भावे रे. श्याम विना व्रज सोनो लागे, श्याम विना. હે ગોપીઓ, બહુ કૃષ્ણને યાદ આવે તો વૃંદાવનમાં જાતી હો ક્યારે આંટો મારવા જોવા માટે? આ યમુના તટ પર ભગવાન અનેક લીલા કરી ત્યાં જાતે થોડું મનને હળવાશ રહે. અને ગોપીઓ કહેતે, હે ઉદ્ધવ, શું કરીએ? જ્યાં જાય ના કૃષ્ણના નામના ભણકારા વાગે. હે ઉદ્ધવ, આ વ્રજ, આ યમુના જાણે કરડવા દોડે. વ્રજ હવે બટકા ભરે. ઉદ્ધવ, કૃષ્ણ વિરહ સતાવે.
ગોપીઓના મુખમાં શબ્દ નીકળતા હે વિકટ દિશે યમુના કિનારો વસમો લાગે વ્રજ આસારો વિકટ દિશે યમુના કિનારો વસમો લાગે